અત્યાર સુધી આપણે રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન અને માન આપતા આવ્યા છીએ અને જ્યારે વાગે છે ત્યારે આપણે ઊભા પણ થઈએ છીએ. પરંતુ હવે વાત આવે છે વંદે માતરમની. અત્યાર સુધી વંદે માતરમને ફરજિયાત નહોતું કરવામાં આવ્યું, પરંતુ હવે નવી ગાઈડલાઇન્સ આવી ગઈ છે એની અંદર અને ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. પરંતુ આનો સીધો મતલબ શું થયો? આનો સીધો મતલબ એમ થયું છે કે જેવી રીતના આપણે જનગણ મનમાં ઊભા થતા હતા અને જેવી રીતના માન આપતા હતા એવી જ રીતના હવે વંદે માતરમમાં પણ એ જ રીતનાની સિસ્ટમ લાગુ પડશે. પરંતુ બધાની વચ્ચે એવી વાત કરવામાં આવે છે કે જો આની અંદર તમે માન નહીં આપો તો તમને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. ત્યારે સાચું શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. આ વર્ષે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. પરંતુ આ સાથે જ હમણાં કેન્દ્ર સરકારે વંદે માતરમને લઈને કેટલીક નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેમાં રાષ્ટ્રીય ગીતને પૂરા 6 સ્ટેન્જા એટલે કે અંદાજે 190 સેકન્ડ અથવા 3 મિનિટ 10 સેકન્ડ ગાવા અથવા વગાડવાના નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ નિયમ સૌથી પહેલા ક્યાં લાગુ પડશે? આ નિયમો સરકારી જેટલા પણ કાર્યક્રમો છે, આની સાથે જેટલા પણ ઓફિશિયલ કાર્યક્રમો થાય છે એની અંદર વંદે માતરમને વગાડવું અથવા તો ગાવું જરૂરી બની ગયું છે. આ સાથે જ્યારે પરેડમાં તિરંગો લાવવામાં આવશે અથવા તેને ફરકાવવામાં આવશે ત્યારે વંદે માતરમનું પૂરું ઓફિશિયલ વર્ઝન એટલે કે 6 પેરેગ્રાફ વગાડવું અથવા તો ગાવું પડશે. હવે કોઈ પણ કાર્યક્રમની અંદર રાષ્ટ્રપતિ આવે અને જાય એ દરમિયાન પણ ખાસ કરીને વંદે માતરમ વગાડવું અથવા તો ગાવું પડશે. રાજ્યપાલ અથવા તો ઉપરાજ્યપાલના કાર્યક્રમમાં પણ આ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. દૂરદર્શન અને આકાશવાણી જેવા પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સંબોધન પહેલા અને પછી વંદે માતરમ વગાડવામાં આવશે. જો કોઈને ભારત રત્ન મળેલું હોય કે પછી પદ્મ પુરસ્કાર મળેલો હોય એના માટે થઈને ખાસ કરીને અથવા એને લગતો કોઈ કાર્યક્રમ કરવામાં આવશે તો એની અંદર પણ આને વગાડવામાં આવશે એટલે કે વંદે માતરમને વગાડવામાં આવશે. શાળાઓમાં દિવસની શરૂઆતમાં જનગણ મન પહેલા વંદે માતરમનું સામૂહિક ગાન કરાવવું પડશે. સાંસ્કૃતિક કે ઔપચારિક ઇવેન્ટ્સમાં જ્યાં તિરંગો ફરકાવે ત્યારે પણ. અને જો બેન્ડ દ્વારા વગાડવામાં આવે તો શરૂઆતમાં ડ્રમ રોલ એટલે કે ઢોલ મૃદંગ વગેરે કરવું પડશે. માર્ચિંગ ડ્રીલમાં 7 પગલા પછી ગીત શરૂ થશે. હવે આની પહેલા સિનેમા હોલની અંદર જનગણ મનને ફરજિયાત કરવામાં આવ્યું હતું, તો શું ફરીથી એકવાર વંદે માતરમમાં પણ આવું જ થશે? તો ના, એવું કોઈ જ જગ્યા ઉપર ફરજિયાત નથી, સિનેમા હોલની અંદર પણ નહીં. અને સાથે ન્યૂઝ રીલ અથવા તો કોઈ ડોક્યુમેન્ટરી હોય એને પબ્લિશ કરવામાં આવશે ત્યારે પણ ખાસ કરીને આને ફરજિયાત કરવામાં નથી આવેલું. હવે ઘણા બધા લોકોને એ નથી ખબર હોતી કે જનગણ મન અને વંદે માતરમમાં ખરેખર શું તફાવત છે, શા માટે બંને અલગ અલગ છે ને કેવી રીતના બંનેને અલગ અલગ રીતે જ ગાવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947 રોજ ભારતની આઝાદી પછી ઓલ ઇન્ડિયા રેડિયો પર પહેલું ગીત વંદે માતરમ જ વાગ્યું હતું. 24 જાન્યુઆરી 1950 રોજ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાહેર કર્યું કે રવિન્દ્રનાથ ટાગોરનું જનગણ મન રાષ્ટ્રગાન હશે અને વંદે માતરમ તેની બરોબરનો દરજ્જો મળશે. ત્યારે બંને ગીતો ગાવામાં આવ્યા હતા. પહેલા માત્ર જનગણ મન માટે ઉભા રહેવું અનિવાર્ય હતું અને તેને પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ કવર કરવામાં આવ્યું હતું, જેમાં અપમાન પર 3 વર્ષની સજા છે. જો કે આ જોગવાઈની અંદર એટલે કે વંદે માતરમની જે નવી ગાઈડલાઇન્સની વાત કરવામાં આવે છે એની અંદર કોઈ સજાની વાત બિલકુલ નથી કરવામાં આવેલી, પરંતુ હા, જો જનગણ મન જેવા જેટલા પણ કાયદાઓ છે એ લાગુ કરવામાં આવશે તો આગળના સમય બની શકે કે આની અંદર પણ સજાની કે પછી દંડની જોગવાઈ કરવામાં આવી શકે છે. પરંતુ અત્યારે હાલ પૂરતું કંઈ જ નથી. જો કે 2017માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણના અનુચ્છેદ 51A માં માત્ર રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો ઉલ્લેખ છે, રાષ્ટ્રગીતનો નહીં, તેથી તેને ફરજિયાત કરી શકાય નહીં. હવે વંદે માતરમથી અમુક એવા સમાજ છે કે જેને કોઈ વાંધો ઉઠાવેલો છે અથવા તો ભૂતકાળમાં કોઈ વાંધો ઉઠાવેલો હતો. વંદે માતરમની રચના બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી. તે પહેલી વાર 7 નવેમ્બર 1975માં બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું હતું અને 1982માં તેમની નવલકથા આનંદ મંઠમાં પણ આને સામેલ કરવામાં આવ્યું હતું. આ નવલકથામાં સંન્યાસીઓ દેશની ધરતીને માં માનીને વંદે માતરમનો નારો લગાવે છે. જો કે 1908ની અંદર સર સૈયદ ઇમામીએ આને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. 1920માં ઇસ્લામ દર્શન અને અન્ય મેગેઝિનોમાં પણ એને મૂર્તિ પૂજાનું સ્વરૂપ ગણાવ્યું હતું. 1923માં કોંગ્રેસ અધિવેશનમાં મોહમ્મદ અલી ઝોહરે તેને ગાવાની ના પાડી દીધી હતી અને અધ્યક્ષ પદેથી ઉઠીને ચાલ્યા ગયા હતા. 1938માં મુસ્લિમ લીગના સત્રમાં મોહમ્મદ અલી ઝીણાએ આનો વિરોધ કર્યો હતો. કહ્યું હતું કે મુસ્લિમ બાળકોને જબરદસ્તી ગવડાવવામાં આવે છે. જોકે તમને જણાવી દઉં કે 1998માં ઉત્તર પ્રદેશની અંદર ખાસ કરીને
આ વંદે માતરમને ફરજિયાત કરવામાં આવ્યું હતું. એટલે કે શાળાઓની અંદર ને કોલેજોની અંદર આને ફરજિયાત કરવામાં આવ્યું હતું. જો કે એ જ નિયમને પાછો ખેંચવામાં પણ આવ્યો હતો. ત્યારે હવે રાષ્ટ્રગીતને ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે એની અંદર કોઈ સજાની જોગવાઈ નથી, પરંતુ આ વંદે માતરમને જે નવી જોગવાઈ છે એને તમે કઈ રીતના જોવો છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમને શું લાગે છે એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાતા રહેજો.